આજ ભલે નાનકડું તરંગ છે, પણ એક દી દરિયો થઈને તમને ડૂબાડી દે. આજની નાનકડી કુટેવ એક દી મોટી થઈને તમને ડૂબાડી દે. જૂના વખતના ડોહાઓ છોકરાને બીડી હળગાવા ચૂલે મોકલતા. હળગાવતી વખતે ફૂંક તો ખેંચવી જ પડે, તો જ હળગી. પછી રસ્તામાં હું હા એમાંથી શરૂ થાય અને એ ધીરે ધીરે 101 બીડી પીનારો થાય. પહેલેથી અટકાવો તો અટક્યું, પછી કે અટકતું ગયું. એ બંદૂકની ગોળી છૂટતી પહેલાં જો નિશાન પકડ્યું જો છૂટી જાય પછી તમારું કાંઈ ન ચાલે. આપણું સારું છે, જો અઠવાડિયું 21 દિવસ તમે ન કરો, જીવનમાંથી 70% નીકળી જાય. તમે બપોરની માનસી બધા કરતા હોય ને 21 દિવસ ન કરો એટલે 70% નીકળી ગઈ. સારું હોય ને જો તમે પકડ મજબૂત ન લ્યો તો ધીરે 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 આજ નિકાલ કાલે કરશું ગયું. એટલે બહુ જીવન સેન્સિટિવ છે. અને ખરાબ વસ્તુ જો એક જ ટાઈમે 21 દિવસ સુધી કરી એટલે એ 70% ઘૂસી ગઈ, પછી એની મેળે મૂવિંગ થઈ જાય. એની મેળે એ મૂવિંગ થઈ જાય. પછી તમે ગામડામાં મશીનો હાંક્યા હતા, બોલે હું પકડતા હેન્ડલ 2-3 પૈડા આમ કરો પછી ચાલુ થઈ જાય. આમ એમ જીવનમાં આ વસ્તુ એકવાર જો પૈડા માર્યું પછી એની મેળે ભગ 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 પછી પાણીવાળો આવ્યા જાઓ હેલા કરશે. પછી જીવનમાં આજની કુટેવ જીવનની જરૂરિયાત બની જાય છે. આજની કુટેવ જેમાં પછી મારે માવો જોઈ આ કુટેવ, અને પછી જો નહીં લો તો ગેસ થાય હોતી, કારણ કે શરીરે એને એક્સેપ્ટ કરી લીધું. અને ન હોય તો એના રિએક્શન આવે. પછી ઘણા કે માવો છોડું તો માંદો પડી જાય, અને પડે હોતી. કેમ? એને શરીરે કેચઅપ કરી લીધું. હવે ન આપો તો મુશ્કેલી. એને ન આપો તો મુશ્કેલી. કોઈ પણ ક્રિયાઓ ઘૂંટાઈને સ્વભાવ બને, અને કોઈ પણ ભોગ વારંવાર ભોગવો તો સંસ્કાર વાસના બને. અને વારંવાર તમે માન મેળવો તો અહમ બની જાય. પછી તમારે કાયમ એક વાહડો ઊભો કરવો પડે. કેમ? કોઈક મને જોવે એમ કાંઈ વાહડો ઊભો કરે કે મારે સામું જોવે એમ. વારંવાર જો તમે માન મેળવશો તો અહમનું પૂતળું 100% બની જવાનું.